નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આરએકેવીબી સ્કૂલ ઓનલાઈન લેક્ચરની અંદર ફરી આપનું હાર્દિક સ્વાગત છે. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ પોએમ નંબર 1 ધ રિવર ફોર સ્ટાન્ડર્ડ 9. આજે આપણે ધોરણ 9ની અંદર પોયમ જે કાવ્ય છે, પહેલા નંબરનું કાવ્ય, એનું નામ છે ધ રિવર, નદી. એના વિશે આપણે અભ્યાસ કરીશું. પ્રાચીન કાળની અંદર પણ મહાકવિઓએ, લેખકોએ નદીઓનો ખૂબ મહિમા ગાયો છે. તો નદીઓ છે એનું આપણા જીવનમાં પણ ઘણું બધું મહત્ત્વ રહેલું છે. નદીઓમાંથી આપણે એ શીખવાનું છે કે જીવનની અંદર આવતી કોઈ પણ મુશ્કેલીઓ હોય, સંઘર્ષ હોય, એમાંથી લડી અને પોતે પોતાનું જે ડેસ્ટિનેશન છે, જ્યાં એને પહોંચવાનું છે, સમુદ્રને, ત્યાંય મળે છે. એમ માણસે પણ પોતાના જીવનમાં આવતા સંઘર્ષોની સામે લડી અને છેલ્લે પોતાના લક્ષ્ય સુધી પહોંચવાની શિખામણ આ પોયમમાંથી આપણને પ્રાપ્ત થાય છે. આ નદીઓનું છે એ આપણા જીવનમાં રહેલું મહત્ત્વ. કોર્સમાં આ પોયમનું શું મહત્ત્વ છે? તો આ પોયમ આપણે જે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ, ધ રિવર, નદી, તો એ પોયમ છે એ આપણને આમાંથી 4 કે 5 લીટીનો આપણને સ્ટાન્જા પૂછવામાં આવશે અને એની નીચે આપેલા પ્રશ્નોના જવાબ છે એ આપણે આપવાના છે. આ આપણા અભ્યાસક્રમનું મહત્ત્વ છે આ પોયમનું. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ પોયમ નંબર 1 ધ રિવર, એટલે કે નદી. રિવર રિવર લિટલ રિવર, નદી નદી નાનકડી નદી, નદી નદી નાનકડી નદી. બ્રાઇટ યુ તેજસ્વી તું, બ્રાઇટ યુ તેજસ્વી તું. સ્પાર્કલ ઓન યોર વે, સ્પાર્કલ એટલે ચમકીલું અથવા તો ચમકતું. તારા રસ્તે ચમકતી તું. અવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ, યલો એટલે પીળા, પેબલ્સ એટલે નાના ગોળ પથ્થર, અને ડાન્સિંગ એટલે નૃત્ય કરતી, કૂદતી. પીળા નાના પથ્થરો ઉપરથી કૂદતી. થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલીઝ ગ્લાન્સિંગ, થ્રુ માંથી, ફ્લાવર્સ એટલે પુષ્પો અથવા તો ફૂલો, ફોલીઝ એટલે કે પાંદડા, વેલા, લતા, અને ગ્લાન્સિંગ માંથી જોવું. ફૂલો અને પાંદડાઓમાંથી જોતી, પસાર થતી. લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે, જાણે કે એક રમતું બાળક હોય. અહીંયા આ પોયમની અંદર જે નદીના આગળ વધવાનો જે પ્રવાહ છે, એના આધારે આપણી જે પોયમ છે, કવિતા છે, એના પોએટેસ કે એના પોએટ છે, કવિ, એ નદીને છે એ માણસના જીવન સાથે સરખાવતા જાય છે કે નદી નદી નાનકડી નદી, બ્રાઇટ યુ ચમકતી અથવા તો તેજસ્વી તું, સ્પાર્કલ ઓન યોર વે તારા રસ્તે ચમકતી, અવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ પીળા નાના પથ્થરો ઉપરથી કૂદતી, થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલીઝ ગ્લાન્સિંગ ફૂલો અને પાંદડાઓમાંથી જોતી તું, લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે જાણે કે એક રમતું બાળક હોય. એ રીતે કવિ છે એ નદીને નાના બાળકની સાથે સરખાવે છે. બીજા સ્ટાન્જાની અંદર જોઈએ, રિવર રિવર સ્વેલિંગ રિવર, નદી નદી ઉછળતી નદી, નદી નદી ઉછળતી નદી. કવિ છે એ નદીને ઉછળતી કહે છે, કારણ કે એના માર્ગની અંદર જે પ્રમાણે રસ્તો હશે એ પ્રમાણે નદી છે એ પોતાના માર્ગમાં આગળ વધશે. તો અહીંયા નદી નદી ઉછળતી નદી. ઓન યુ રશ, રશ દોડવું, ધસી જવું. ઓન યુ રશ થ્રુ રફ એન્ડ સ્મૂથ, રફ એટલે કે ખાડા ટેકરાવાળો રસ્તો, ખરબચડો રસ્તો, સ્મૂથ એટલે કે ખાડા ટેકરા વિનાનો રસ્તો, સમતલ રસ્તો. ખાડા ટેકરાવાળા રસ્તે અને સમતલ રસ્તે દોડતી તું. લાઉડર કોઈક જગ્યાએ મોટા અવાજવાળી, ફાસ્ટર કોઈક જગ્યાએ ઝડપી, બ્રાઉલિંગ કોઈ જગ્યાએ ખળખળ વહેતી, ઝઝૂમતી, લીપિંગ કોઈ જગ્યાએ કૂદતી,
અવર રોક્સ, રોક્સ પથ્થરો, પથ્થરો ઉપરથી, બાય રોઝ બેંક્સ, રોઝ એટલે ગુલાબ અને બેંક્સ એટલે કિનારો, કિનારા ઉપર આવેલા ગુલાબને સ્પર્શતી તું, સ્વીપિંગ ઝડપથી દોડતી, લાઈક ઇમ્પેટ્યુઅસ યુથ, જાણે કે ઇમ્પેટ્યુઅસ ઉન્મત્ત, યુથ એટલે યૌવન. પહેલા સ્ટાન્જાની અંદર કવિ છે એ એને એક બાળક સાથે સરખાવે છે. બીજા સ્ટાન્જાની અંદર કવિ છે એ નદીને ઇમ્પેટ્યુઅસ યુથ એટલે કે માણસના જીવનનો જે સંક્રાંતિ કાળ હોય છે, યુવાવસ્થા, કે જે સમયે માણસને યુવાવસ્થાની અંદર પોતાના જીવનમાં આવનારી કોઈ પણ મુશ્કેલીઓથી ડરતો નથી, એની સામે લડી અને પોતાના જીવનને પાર પાડે છે. એવી રીતે કોઈ ઉન્મત્ત યૌવન હોય એ રીતે નદી છે એ આગળ વધે છે. રિવર, રિવર સ્વેલિંગ રિવર, નદી, નદી ઉછળતી નદી. ઓન યુ રશ થ્રુ રફ એન્ડ સ્મૂથ, ખાડા ટેકરાવાળા અને સમતલ રસ્તે દોડતી તું, લાઉડર કોઈક જગ્યાએ મોટા અવાજવાળી, ફાસ્ટર કોઈક જગ્યાએ ઝડપી, બ્રાઉલિંગ કોઈ જગ્યાએ ખળખળ વહેતી, લીપિંગ કોઈ જગ્યાએ કૂદતી, અવર રોક્સ પર્વતો અથવા તો પથ્થરો ઉપરથી, બાય રોઝ બેંક્સ કિનારા ઉપર આવેલા ગુલાબને સ્પર્શતી, સ્વીપિંગ ઝડપથી દોડતી તું કેવી લાગે છે? તો કે લાઈક ઇમ્પેટ્યુઅસ યુથ, જાણે કે કોઈ ઉન્મત્ત યૌવન હોય. આગળના સ્ટાન્જામાં જોઈએ. રિવર, રિવર બ્રીમિંગ રિવર, નદી, નદી છલકતી નદી. કેવી નદી કહે છે કવિ અહીંયા એને? છલકતી નદી. રિવર, રિવર છલકતી નદી. રિવર, રિવર બ્રીમિંગ રિવર, નદી, નદી છલકતી નદી. બ્રોડ એન્ડ ડીપ, વિશાળ અને ઊંડી. બ્રોડ એન્ડ ડીપ, વિશાળ અને ઊંડી. એન્ડ અને સ્ટીલ એઝ ટાઈમ, સમયની જેમ. સ્ટીલ એટલે સ્થિર. કોઈક જગ્યાએ નદીનું સ્વરૂપ તમે જુઓ તો એકદમ શાંત અને સ્થિર વહી જતી હોય છે. એટલે કવિ કહે છે કે વિશાળ અને ઊંડી, એન્ડ સ્ટીલ એઝ ટાઈમ, સમયની જેમ સ્થિર. સીમિંગ સ્ટીલ, સીમિંગ એટલે લાગે છે, સ્ટીલ એટલે સ્થિર, સ્થિર લાગે છે. એટ તેમ છતાં, સ્ટીલ ઇન મોશન ગતિમાં વહે છે. મોશન એટલે ગતિ. તેમ છતાં ગતિમાં વહે છે. ઘણી જગ્યાએ આપણે નદીનું સ્વરૂપ જોઈએ તો આપણને સ્થિર લાગે છે, પણ હકીકતમાં એ પોતાની ગતિમાં છે એ વહેતી હોય છે. એટલે કહે છે કે સ્વિમિંગ સ્ટીલ, સ્થિર લાગે છે. એટ સ્ટીલ ઇન મોશન, છતાં ગતિમાં વહે છે. ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન, ટેન્ડિંગ વળવું, કોઈ દિશામાં આગળ જવું. ઓનવર્ડ આગળ જવું. ટુ ધ ઓશન, ઓશન એટલે સમુદ્ર, સમુદ્રની દિશામાં આગળ વધતી. જસ્ટ લાઈક મોર્ટલ પ્રાઇમ, મોર્ટલ એટલે મનુષ્ય અથવા તો માનવ, અને પ્રાઇમ એટલે એનો શ્રેષ્ઠ સમય. જેમ માણસના જીવનનો શ્રેષ્ઠ સમય આવે ત્યારે પોતાના જીવનમાં આવનાર કોઈ પણ પડકારની સામે લડી પોતે પોતાના સ્થિર અને એકાગ્ર વ્યક્તિત્વથી એ આગળ વધે છે, એમ નદી પણ આપણને સ્થિર લાગે છે છતાં એ વહે છે. જસ્ટ લાઈક મોર્ટલ પ્રાઇમ, જાણે કે માણસના જીવનનો શ્રેષ્ઠ સમય હોય એમ એ સમુદ્રની દિશામાં આગળ વધે છે. રિવર, રિવર હેડલોંગ રિવર, નદી, નદી હેડલોંગ એટલે ઉતાવળી. નદી, નદી હેડલોંગ રિવર, નદી, નદી ઉતાવળી નદી. ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી, ડાઉન યુ ડેશ, ડેશ ઇન્ટુ માં ધસી જવું, માં વહી જવું. ધસી, સમુદ્રમાં ધસી જતી તું. ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી, સમુદ્રમાં ધસી જતી તું. અંતે આખરે નદી પોતાના માર્ગમાં આવનાર મુશ્કેલીઓને પાર પાડી તે સમુદ્રને મળે છે. એટલે કહે છે કે ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી, ડેશ ઇન્ટુ માં ધસી જતી, સમુદ્રમાં ધસી જતી તું. હવે સમુદ્ર તો કે સી, સમુદ્ર. ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ, સાઉન્ડેડ એટલે કે
માપી શકાય તેવું, નેવર એટલે નહીં. સમુદ્ર, દરિયો, ધેટ લાઇન કે જેની ઊંડાઈ, જેની સીમા, હેથ એટલે હોવું અથવા તો છે, નેવર સાઉન્ડેડ. સમુદ્ર કે જેની ઊંડાઈ, જેની સીમા અમાપ છે, માપી શકાય તેવી છે નહીં. સી, સમુદ્ર ધેટ સેલ હેથ નેવર રાઉન્ડેડ. નેવર રાઉન્ડેડ, રાઉન્ડેડ એટલે પૂર્ણ થવું. સમુદ્ર કે જેનો પ્રવાસ, સેલ એટલે કે એનો પ્રવાસ, હેથ નેવર રાઉન્ડેડ. સમુદ્ર કે જેનો પ્રવાસ છે એ અપૂર્ણ છે, એટલે કે નિરંતર અવિરત ચાલ્યા કરે છે. અને એ અવિરત સમુદ્રના પ્રવાહને આ નદી મળે છે અને પોતાનું અસ્તિત્વ પણ કેવું બનાવે છે? નિરંતર બનાવે છે. કઈ રીતે? તો કે લાઈક ઇટર્નિટી, જાણે કે માણસના જીવનનો જે અનંતકાળ હોય છે, ઇટર્નિટી અનંતકાળ કે જેનો કોઈ અંત નથી, એમ પોતાના અસ્તિત્વને પણ એ અનંત બનાવે છે. તો ચોથા સ્ટાન્જાની અંદર આપણે જોયું કે રિવર, રિવર, નદી, નદી, હેડલોંગ રિવર, ઉતાવળી નદી, ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી, સમુદ્રમાં ધસી જતી તું. હવે સમુદ્રની અહીંયા આપણને ઓળખ કરાવે છે કે સમુદ્ર ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ. સમુદ્ર કે જેની ઊંડાઈ, કે જેની સીમા અમાપ છે, માપી શકાય એવી નથી. સી, સમુદ્ર ધેટ સેલ હેથ નેવર રાઉન્ડેડ. સમુદ્ર કે જેનો પ્રવાસ છે એ નિરંતર છે, અવિરત ચાલ્યા કરે છે. લાઈક ઇટર્નિટી, જાણે કે અનંતકાળ હોય, જેનો કોઈ અંત ન હોય. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે પોયમ 1 ધ રિવર, એનો રિવર એટલે કે નદી, એનો વ્યવસ્થિત આપણે અભ્યાસ કર્યો. આ પોયમ છે એનું આપણા અભ્યાસક્રમમાં એટલું મહત્ત્વ છે કે પોયમના સ્ટાન્જા ઉપરથી એની નીચે આપેલા જે પ્રશ્નો હોય છે એના આપણે જવાબ આપવાના હોય છે. ત્યારબાદ આપણે જોઈએ તો ગ્લોસરી પણ અહીંયા આપવામાં આવેલી છે. ગ્લોસરીની અંદર પહેલો સ્પેલિંગ લખેલો છે સ્પાર્કલ. સ્પાર્કલ એટલે ચમકતું, આપણે જોયું આગળ. પેબલ્સ એટલે કે સ્મોલ સ્ટોન્સ, નાના ગોળ પથ્થરો. ફોલીઝ એટલે કે પ્લાન્ટ લીવ્સ, એટલે કે કોઈ છોડના પાંદડા હોય, લતા હોય, વેલા હોય, એને ફોલીઝ કહેવાય છે. બ્રાઉલિંગ એટલે કે ફાઇટિંગ ઓર સ્ટ્રગલિંગ, અહીંયા આપણે શબ્દ જોયો તો બ્રાઉલિંગ. બ્રાઉલિંગ એટલે ખળખળ વહેતું, કે જે કોઈ સંઘર્ષ કરતી લડતી કોઈ આગળ વધતી હોય તો એના માટે બ્રાઉલિંગ શબ્દનો ઉપયોગ થાય છે. લીપિંગ એટલે કે કૂદવું. ઇમ્પેટ્યુઅસ વિથ ફોર્સ, પૂરી તાકાતથી, ઉગ્ર સ્વભાવથી આગળ વધવું. ઇમ્પેટ્યુઅસ એટલે કે ઉન્મત્ત. બ્રિમિંગ એટલે કે છલકતી, કમ્પ્લેટલી ફૂલ. ટેન્ડિંગ એટલે કે બી ઇન્ક્લાઇન્ડ ટુ નો મતલબ થાય ની તીવ્ર ઈચ્છાવાળું, અથવા તો ની દિશામાં આગળ વધવું. તો આ ગ્લોસરી હતી, એ પણ આપણા શબ્દ ભંડોળ માટે ખૂબ જરૂરી છે. તો આશા રાખું છું વ્યવસ્થિત રીતે આપે પોયમ નંબર 1 ધ રિવરનો અભ્યાસ કર્યો હશે. ત્યારબાદ આને આપણા અભ્યાસક્રમના મહત્ત્વને આધારે પણ આપણે તૈયાર કરવાનું છે કે સ્ટાન્જા ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. સો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.